કેશોદ પોલીસે સ્પર્મ વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રેસની દાણ ચોરી કરતા એક એસમને ઝડપી પાડીને કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યંત મોંઘી ગણાતી આ વસ્તુ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. કેશોદ બસ સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક ઇસમ પર પોલીસે નજર રાખી હતી. પૂછપરછ કરતા તેની પાસેથી કંઈક છુપાવી રહ્યો હોવાની શંકા જતા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. કરોડોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ઝડપાયેલા આરોપીનું નામ વૈભવભાઈ અશ્વિનભાઈ શુક્લા, જે રહે ગાયત્રીનગર, લાઠી પાછળ, બોટાદ છે. આરોપી પાસેથી રહેલી કોલેજ બેગ અને પ્લાસ્ટિકની કોથળીમાંથી નાના મોટા સફેદ પીળા કલરના કટકાઓ મળી આવ્યા હતા. તપાસ કરતા વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રેસ હોવાનું સાબિત થયું. એમ્બરગ્રેસનું વજન 1.524 કિલોગ્રામ, જેની ઇન્ટરનેશનલ માર્કેટ કિંમત અંદાજે 1,62,40,000 છે. સાથે મોબાઈલ ફોન જેની કિંમત ₹30,000 અને કોલેજ બેગ અને કોથળીની કિંમત 100, એમ કુલ મુદ્દામાલ અંદાજે ₹1,63,00,000 જપ્ત કરવામાં આવ્યો. સ્પર્મ વેલ માછલીની ઉલટીને એમ્બરગ્રેસ કહેવાય છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પરફ્યુમ અને દવાઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો હોવાથી તેની કિંમત સોનાથી પણ વધુ હોય છે. તેનો કબજો અને વેચાણ ગેરકાયદેસર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે એમ્બરગ્રેસ વેચવા માટે ગ્રાહક શોધી રહ્યો હોવાનું કબૂલ્યું છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલને ગુજરાત ફોરેસ્ટ વિભાગ કેશોદ રેન્જને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી, સંજયસિંહ ઝાલા, વિમલભાઈ ડોબરિયા, દિલાવરસિંહ મોરી સહિતની ટીમ જોડાયેલી હતી. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટિન 26 ગુજરાત ન્યૂઝ, સુરત.